વિકાસની વાતો વચ્ચે ઉના ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઉનાના જાખરવાડા ગામે દર્દીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો। ગામના ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી અને 108ને બોલાવવામાં આવી તો ખરી, પરંતુ એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર રોકાઈ ગઈ હતી। રસ્તો ખરાબ હોવાને કારણે આ જે એમ્બ્યુલન્સ છે તે પહોંચી ન શકી અને રસ્તામાં જ રોકાઈ ગઈ હતી। તો આખરે દર્દીના સગાઓ દ્વારા ટીંગાટોળી કરી ઉચકીને એમ્બ્યુલન્સ સુધી આ દર્દીને પહોંચાડવામાં આવ્યા હતા। રસ્તાને લઈ ગામના લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી ન થતા દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જાખરવાડા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં દર્દીને ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, રસ્તાની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે ગામના જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જાખરવાડા ગામનો છે। જાખરવાડા ગામે આ સમસ્યા છે તે વર્ષોની સમસ્યા છે, કારણ કે ગામ લોકો અને સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસું જ્યારે આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। જોકે તેમ છતાં ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ રસ્તો છે તેમને ક્યાંક ને ક્યાંક બનાવવામાં નથી આવી રહ્યો ને તેમને કારણે આ જે દર્દીઓ હોય છે, જ્યારે ચોમાસાનો માહોલ હોય છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને દર્દીઓ છે તેમજ સગર્ભા જે મહિલાઓ હોય છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મોટી મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને। અને તે જ પ્રકારના દ્રશ્યો હમણાંના 2 દિવસ પહેલા જે ગીર સોમનાથની અંદર વરસાદ હતો અને ત્યારનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। જી દિનેશ, અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે અને શું જવાબો આપવામાં આવે છે તંત્ર તરફથી? જી બિલકુલ, જાખરવાડા ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આ જે જાખરવાડા ગામના લોકો છે તેમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે દિનેશ, જે પ્રકારે રોડ રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા છે અને એક તરફ સરકાર અને અધિકારીઓ છે તે રોડ રસ્તા બનાવવાની વાતો કરી રહી છે, ગામડાઓથી ગામડાને છોડવાની વાતો કરી રહી છે। બીજી તરફ ઉના તાલુકાના આ જે ગામડાઓ છે કે ત્યાં આગળ હજુ પણ વિકાસ છે તે શું કહેવાય તેમને લઈને લોકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।